હેલો ડિયર સ્ટુડન્ટ્સ, દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. આજના યુટ્યુબ સેશનનું બધાએ થંબનેલ જોઈ લીધું જ હશે. તો આવનારી ડબલ-સી મેઇન્સ ગ્રુપ એ, ગ્રુપ બી, પીએસઆઈ કોન્સ્ટેબલની પરીક્ષામાં સાયન્સ અને ટેકનોલોજી અને પર્યાવરણ વિશેના પ્રશ્નો કેવા પૂછાશે એ સિરીઝના ભાગ 2 માં સ્વાગત છે. યસ, તો વિદ્યાર્થીઓ, આજે નવી સિરીઝ આપણી જે સ્ટાર્ટ થઈ છે એના ભાગ 2 માં તમારું સ્વાગત છે. આના પહેલા આપણો ભાગ 1 ઓલરેડી પબ્લિશ થઈ ગયો છે. તો જે પણ વિદ્યાર્થીને કદાચ આ નવી સિરીઝનો વિજ્ઞાન અને ટેકનોલોજી અને પર્યાવરણની નવી સિરીઝનો જો ભાગ 1 જોવાનો બાકી હોય તો એ ફટાફટ જઈને જોઈ શકે છે. ઇવન પ્લેલિસ્ટમાં પણ મેન્શન કરેલું છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ પણ આપેલું છે, તો એ પ્લેલિસ્ટમાં જઈને ભાગ 1 જોઈ શકો છો. ચલો, તો દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે ભાગ 2 માં. અને હા, જે પણ નવા વિદ્યાર્થી હવે આપણા પ્લેટફોર્મ પર જોડાતા હશે અને કદાચ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો અને આજના વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્ર વર્તુળમાં મેક્સિમમ શેર કરી શકો છો. ચલો, તો દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે ભાગ 2 માં. ભાગ 2 માં તમારો પહેલો ક્વેશ્ચન તમારી નજર સામે આવી ગયો છે સ્ક્રીન પર, કે જે વિજ્ઞાન અને ટેકનોલોજીનો પ્રશ્ન છે કે ડીઆરડીઓના સંદર્ભમાં કયું અથવા કયા વિધાનો સત્ય છે. પહેલું વિધાન છે, ડીઆરડીઓ જે છે, જે ભારતમાં ડિફેન્સ ટેકનોલોજી સાથે સંકળાયેલી મહત્વની સંસ્થા છે, એ ડીઆરડીઓની સ્થાપના 1968માં થઈ હતી. ના, વાત ખોટી છે. આ સંસ્થાની સ્થાપના 1958માં થઈ હતી. અહીંયા 68 લખેલું છે, એટલે પહેલું વિધાન ખોટું છે. બીજું વિધાન, ડીઆરડીઓ પર સીધું નિયંત્રણ વડાપ્રધાન કાર્યાલયનું છે. ના, ડીઆરડીઓ પર સીધું નિયંત્રણ છે એ ભારત સરકારના રક્ષા મંત્રાલયનું છે. કારણ કે ડીઆરડીઓ નામની સંસ્થા ભારતની ડિફેન્સ ટેકનોલોજીને સંભાળે છે. એટલે કે ડિફેન્સ માટે, રક્ષા માટે અત્યાધુનિક હથિયારો તૈયાર કરે છે. દાખલા તરીકે મિસાઇલ્સ અને અન્ય અત્યાધુનિક હથિયારો તૈયાર કરે છે. એટલા માટે ડીઆરડીઓ પર સીધું નિયંત્રણ રક્ષા મંત્રાલયનું આવે, ડિફેન્સ મિનિસ્ટ્રીનું આવે, જે અત્યારે ભારત સરકારમાં રક્ષા મંત્રી જે છે એ રાજનાથસિંહ છે. ઠીક છે, તો એમના નિયંત્રણમાં સીધું આવે. જ્યારે અહીંયા વડાપ્રધાન કાર્યાલય લખ્યું છે એટલા માટે એ આવશે નહીં. મતલબ એ વિધાન સાચું નથી, એટલે બીજું વિધાન સાચું નથી. ઇવન પહેલું વિધાન પણ સાચું નથી. બોલો, તો 2 માંથી એકેય વિધાન સાચું છે નહીં, એટલે તમારો જવાબ આવશે 1 પણ નહીં. ચલો, થોડું વિગતે તમને સમજાવું છું વિદ્યાર્થીઓ. તમને બધાને ખ્યાલ જ હશે કે જે ડીઆરડીઓ નામની સંસ્થા જે છે, ડીઆરડીઓ, જેને આપણે એનો ફૂલ ફોર્મ થાય ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન વિદ્યાર્થીઓ. અને આ સંસ્થા જે છે ને એની સ્થાપના 1958માં થઈ છે, બરાબર ને? અને આ સંસ્થા જે છે ને એ રક્ષા મંત્રાલયને રિપોર્ટિંગ કરે, એટલા માટે આના પર નિયંત્રણ રક્ષા મંત્રાલયનું છે એવું કહી શકાય, બરાબર? પછી તમને બધાને ખબર છે કે આ જે સંસ્થા જે છે એનું સૂત્ર પણ તમને બધાને ખ્યાલ હશે, બલસ્ય મૂલમ વિજ્ઞાનમ. એ સંસ્કૃતમાં આવું આપ્યું છે, બલસ્ય, એનું ગુજરાતી પણ કરી દઈએ છે, બલસ્ય મૂલમ વિજ્ઞાનમ. આનું સૂત્ર છે આ સંસ્થાનું. આનું ગુજરાતી થશે દેશની ક્ષમતા એટલે સ્ટ્રેન્થ, દેશની ક્ષમતાનું મૂળ વિજ્ઞાનમાં છે. બોલો, ક્લિયર? તો આવી થોડી બેઝિક માહિતી તમને ખબર હોવી જોઈએ, તો તમે પ્રશ્નને આરામથી ન્યાય આપી શકો. ચલો, સ્થાપના 58માં, નિયંત્રણ રક્ષા મંત્રાલયનું આવે, સૂત્ર છે બલસ્ય મૂલમ વિજ્ઞાનમ. બોલો, ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. બીજો ક્વેશ્ચન આવે નજર સામે, એના પહેલા અહીંયા એક અગત્યની એનાઉન્સમેન્ટ કરવા જઈ રહ્યો છું કે જે વિદ્યાર્થીઓ સીસી મેઇન્સની તૈયારી કરી રહ્યા છે, પીએસઆઈની તૈયારી કરી રહ્યા છે અને કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છે, આ બધા માટે સરસ મજાનો કોર્સ આપણી એપ્લિકેશનમાં પણ ઉપલબ્ધ થઈ ગયો છે. આપણી એપ્લિકેશનનું નામ છે કનેજિયા એપ. તો કનેજિયા એપમાં તમે આ કોર્સને ડિટેલમાં સમજી શકો છો.
અહીંયા ભણવા માટે અહીંયા આપણા બે પ્લેટફોર્મ છે. તમે યુટ્યુબ ચેનલમાં પણ ભણી શકો છો મારી જોડે, અને હા, સાથે સાથે ડિટેલમાં કોર્સ પરચેસ કરીને ખરીદીને ડિટેલમાં અભ્યાસક્રમ મુજબ ભણવું હોય તો એપ્લિકેશન પણ ઉપલબ્ધ છે. તમારી જોડે બંને રસ્તા છે, તમને જે યોગ્ય લાગે આગળ વધી શકો. તો એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવાની બાકી હોય તો અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, એની મદદથી ફટાફટ આપણી એપ એટલે કે કનેજિયા સર એપ ઇન્સ્ટોલ કરી શકો છો અને ફટાફટ કોર્સ પરચેસ કરીને તમારી તૈયારી સ્ટાર્ટ કરી શકો છો. તો આપણા જે કોર્સ અવેલેબલ છે એ તમને બધાને ખ્યાલ જ હશે કે સાયન્સ એન્ડ ટેક વિષય અને પર્યાવરણ વિષયના કોર્સિસ અવેલેબલ છે. હા ને, આ બંનેનો ભેગો કોર્સ અવેલેબલ છે. હા, અને આ જે કોર્સ અવેલેબલ છે એ 3 અલગ અલગ કોર્સ અવેલેબલ છે. એક તો CCC મેઇન્સ માટેનો છે, સાયન્સ એન્ડ ટેક અને પર્યાવરણ, અને મેઇન્સમાં ગ્રુપ A ગ્રુપ B બંને આવી ગયું. પછી જે વિદ્યાર્થીઓ PSIની તૈયારી કરે છે એમના માટે પણ વિજ્ઞાન અને ટેકનોલોજી અને પર્યાવરણનો કોર્સ કમ્બાઇન કોર્સ અવેલેબલ છે, બરાબર, કોમ્બો કોર્સ અવેલેબલ છે. અને જે વિદ્યાર્થીઓ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરે છે તો એના માટે પણ વિજ્ઞાન અને ટેકનોલોજી અને પર્યાવરણનો કોમ્બો કોર્સ અવેલેબલ છે. ચલો ક્લિયર? તો ફટાફટ આ કોર્સને તમે પરચેસ કરી શકો છો. ચલો હવે આપણે આગળ વધી જઈએ છીએ. બીજો ક્વેશ્ચન છે શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ. યસ, બહુ મહત્વનો એવોર્ડ છે, બહુ મહત્વનો પરીક્ષાલક્ષી પ્રશ્ન છે. શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ સાંભળશો બધા? હા, શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ જે છે એ એના સંદર્ભમાં કયા વિધાનો સત્ય છે? પહેલું વિધાન, આ એવોર્ડ ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં સર્વોચ્ચ એવોર્ડ છે. હા, વિધાન સાચું છે. પહેલું વિધાન બિલકુલ સાચું છે. ભારતમાં સાયન્સ એન્ડ ટેકમાં સૌથી સર્વોચ્ચ એવોર્ડ હોય તો આ જ છે, જેનું નામ છે શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ. બીજો પ્રશ્ન છે, આ એવોર્ડ CSIR નામની સંસ્થા આપે છે. આ બિલકુલ. હવે એકચ્યુઅલમાં હું સમજાવું, આ બંને વિધાન સાચા છે, બરાબર. તો હવે ડિટેલમાં તમને સમજીએ આપણે. બંને વિધાન સાચા છે, હવે સમજી લઈએ. તો એકચ્યુઅલમાં એક સંસ્થા છે, એનું નામ છે CSIR. સાંભળજો, બહુ મહત્વની સંસ્થા છે. કાઉન્સિલ ફોર આનું ફૂલ ફોર્મ થશે કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. આનું ગુજરાતી પણ કરી દઈએ છીએ વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ. વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ. સાયન્ટિફિક ને વૈજ્ઞાનિક કીધું, પછી ઔદ્યોગિક, પછી રિસર્ચ એટલે સંશોધન, અને કાઉન્સિલ એટલે પરિષદ, બરાબર ને? આ CSIR નામની સંસ્થા છે. આની સ્થાપના 1942માં થઈ છે વિદ્યાર્થીઓ. અને આ સંસ્થાના પ્રથમ ડાયરેક્ટર જનરલ સાહેબ જે હતા, DG સાહેબ જે હતા, એ વિદ્યાર્થીઓ, હવે તમને ક્લિક થતું જશે, એ શાંતિ સ્વરૂપ ભટનાગર નામના વ્યક્તિ હતા. એટલા જ માટે આજની તારીખમાં દર વર્ષે ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં સૌથી જે ઉમદું યોગદાન આપે, સૌથી જે શ્રેષ્ઠ યોગદાન આપે એવા વૈજ્ઞાનિકને આ CSIR નામની સંસ્થા જે ન્યૂ દિલ્હી ખાતે આવેલી છે, આ સંસ્થા એમના પહેલા DG સાહેબ એટલે કે શાંતિ સ્વરૂપ ભટનાગર સાહેબના માનમાં અત્યારે શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ આપી રહી છે. બોલો, ક્લિયર થઈ ગયું? બધાને મસ્ત મજાનું યાદ રહી ગયું છે, શોર્ટ એન્ડ સ્વીટ. જો પરીક્ષાલક્ષી પ્રશ્નો રિપીટ કરું, CSIR નું હેડક્વાર્ટર, તો તમારો જવાબ આવશે ન્યૂ દિલ્હી. બીજો પ્રશ્ન, CSIR ની સ્થાપના કયા વર્ષમાં થઈ? તો 1942. ત્રીજો પ્રશ્ન, CSIR નામની સંસ્થાના પ્રથમ DG સાહેબ ખાલી જગ્યા હતા, તો શાંતિ સ્વરૂપ ભટનાગર. ચોથો પ્રશ્ન, ભારતમાં સાયન્સ એન્ડ ટેકનો સૌથી સર્વોચ્ચ એવોર્ડ કયો? તો શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ. પાંચમો પ્રશ્ન, શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે? તો CSIR. મજો પડી ગયો? ગમે તે રીતે પૂછે, તમને બધી રીતે તૈયાર રહેવાનું છે. ચલો ત્રીજો ક્વેશ્ચન, લાઈ ડિટેક્ટર. હા, તો આ ફોરેન્સિક સાયન્સનો પ્રશ્ન છે વિદ્યાર્થીઓ, જે પ્રમાણમાં એડવાન્સ સાયન્સ છે. અને હવે 2024-25માં વિદ્યાર્થીઓ
આવું એડવાન્સ સાયન્સ જ તમને પૂછાશે. લાઈ ડિટેક્ટર જે છે ને એના દ્વારા વિદ્યાર્થીઓ જૂઠાણું પકડવામાં આવે. જૂઠાણું પકડવા માટેનું સાધન. હવે આરોપી સાચું બોલે છે કે જૂઠું બોલે છે, મતલબ કે એ જૂઠાણું પકડવું હોય ને તેના માટે એક સાધન આવે અને એ સાધન છે ને લાઈ ડિટેક્ટર કહેવાય. લાઈ ડિટેક્ટર જે ગ્રાફ તૈયાર કરે ને, એ ગ્રાફને શું કહેવાય? ચલો જવાબ આપો. ચલો તમારી સામે 4 ઓપ્શન આવી ગયા છે, વિચારો. તો જો લાઈ ડિટેક્ટર દ્વારા જે ગ્રાફ તૈયાર થઈને બાયોપ્સી કહેવાય? ના ભાઈ, બાયોપ્સી ના કહેવાય. ઠીક છે, બાયોપ્સી જે છે ને એ તો કેન્સરની તપાસ છે, એટલે બાયોપ્સી જવાબ આવશે નહીં. ચલો કાર્ડિયોગ્રાફ કહેવાય? ના, એ તો હૃદયની સિચ્યુએશનને નક્કી કરવા માટેની એક તપાસ છે. ઠીક છે, હા, તો એ હૃદયની તપાસ છે. ઠીક છે, કે હૃદયમાં ક્યાંય તકલીફ તો નથી ને, હૃદય રોગનો હુમલો તો નથી આવ્યો ને, તો એ નક્કી કરવા માટે કાર્ડિયોગ્રાફ આવે. એટલે કાર્ડિયોગ્રાફ ના આવે, બાયોપ્સી ના આવે. તો તમારો જવાબ જે ફાઇનલી છે પોલીગ્રાફ આવશે. એટલે તમારે અહીંયા લાઈ ડિટેક્ટર જે હોય ને એના દ્વારા જે ગ્રાફ જનરેટ થાય ને એને પોલીગ્રાફ કહેવાય વિદ્યાર્થી. એટલે મોસ્ટ ટાઈમ બી તમારો જવાબ મળી ગયો. તો આ ત્રીજા ક્વેશ્ચનનો જવાબ છે બી. ચલો ક્લિયર, ડન, ઓકે વિદ્યાર્થીઓ. તો બી તમારો આન્સર. ઓકે, નેક્સ્ટ ચોથો ક્વેશ્ચન તમારી નજર સામે આવવા જઈ રહ્યો છે. એ છે સિમ્પલ છે, પર્યાવરણનો પ્રશ્ન છે કે ભાઈ વાઇલ્ડ લાઈફને લગતા ઘણા બધા ક્રાઇમ થઈ રહ્યા છે. વાઇલ્ડ લાઈફ એટલે વન્યજીવો, કે ભાઈ વન્યજીવ જે છે એના સાથે ઘણા બધા ક્રાઇમ થઈ રહ્યા છે. તો વન્યજીવ સાથે જે ક્રાઇમ થતા હોય એને કંટ્રોલ કરવા તો જરૂરી છે ને, કારણ કે ઘણીવાર માનવી પોતાના અંગત સ્વાર્થ માટે ઘણી બધી એવી ગેંગ પણ ફરતી હોય છે જંગલમાં, જે હાથીના દંત સૂળ કાઢીને વેચી નાખે અથવા કોઈ વન્યજીવની હત્યા કરી નાખે અને વન્યજીવનો આંતરરાષ્ટ્રીય વેપાર કરે. તો આ બધા શું કહેવાય? વન્યજીવને લગતા ક્રાઇમ કહેવાય, ગુનાઓ કહેવાય, જે વાઇલ્ડ લાઈફ સાથે થઈ રહ્યા છે, વન્યજીવ સાથે થઈ રહ્યા છે. તો આને કંટ્રોલ કરવા જરૂરી છે અને એના જ માટે વાઇલ્ડ લાઈફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો ભારતમાં શરૂ થયું છે. યસ, વાઇલ્ડ લાઈફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો. બધાને ક્લિયર થઈ ગયું? વાઇલ્ડ લાઈફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો મતલબ કે વન્યજીવને પર થતા ક્રાઇમને કંટ્રોલ કરવા માટેની આ અગત્યની સંસ્થા છે. આ સંસ્થાની સ્થાપના 2006 થી થઈ છે. તો 2006 થી આ સંસ્થા કામ કરે છે, જેનો ઉદ્દેશ છે ભારતમાં ક્યાંય વન્યજીવ પર ક્રાઇમ થતા હોય, ગુનાઓ થતા હોય તેને કંટ્રોલ કરવાના છે. ઠીક છે, અને આના માટેની સંસ્થા જે છે એનું હેડક્વાર્ટર ક્યાં છે? ચલો પ્રશ્નનો જવાબ આપી દો. ગાંધીનગરમાં છે? ના. ચેન્નઈમાં છે? ના. મુંબઈમાં છે? ના. તમારો જવાબ આવશે નવી દિલ્હી. એટલા માટે આ ક્વેશ્ચન જે ચોથા નંબરનો છે એનો જવાબ એ આવશે ન્યૂ દિલ્હી. બોલો મજો પડી ગયો? યાદ પણ રહી ગયું હશે જ. મહત્વની વસ્તુ એ છે. ચલો પાંચમો ક્વેશ્ચન છે તમારી નજર સામે આવવા જઈ રહ્યો છે. આઈએમડી, જેને આપણે હવામાન વિભાગ કહીએ છીએ. હવામાન વિભાગ કહીએ છીએ, ઇન્ડિયન મિટીરિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ કહીએ છીએ, અને એનું વડું મથક ક્યાં આવેલું છે? આઈએમડી નું ફૂલ ફોર્મ થશે ઇન્ડિયન મિટીરિયોલોજી ડિપાર્ટમેન્ટ, જેને તમે સાવ સિમ્પલ ખાતામાં કહો છો ભારતીય હવામાન ખાતું. હા, જે ભારતમાં હવામાનની આગાહી કરે છે. તમને બધાને ખ્યાલ હોય હવામાનની આગાહી થાય. હા, યસ. અને આ પ્રશ્ન છે ને પર્યાવરણને લગતો પ્રશ્ન કહેવાય. હા, ભારતમાં હવામાનની આગાહી થઈ શકે, વેધર ફોરકાસ્ટિંગ થઈ શકે. આબોહવાની આગાહી ના હોય પણ હવામાનની આગાહી હોય. હવામાનની આગાહી રોજે રોજ કરવામાં આવતી હોય. તો ભારતમાં આવી હવામાનની આગાહી જે છે ને એ રોજે રોજ આઈએમડી દ્વારા કરવામાં આવે, ઇન્ડિયન મિટીરિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવે. કારણ કે મિટીરિયોલોજીને આપણે હવામાન વિજ્ઞાન કહીએ છીએ. મિટીરિયોલોજી એટલે જ હવામાન વિજ્ઞાન. એટલા માટે આ ખાતાનું નામ પડી ગયું છે ઇન્ડિયન મિટીરિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ. ચલો આનું વડું મથક ક્યાં છે વિચારવાનું ચાલુ કરો ફટાફટ. તો ઘણા વિદ્યાર્થી એવું વિચારતા હશે કે સાહેબ ગાંધીનગરમાં અંબાલાલ પટેલ સાહેબના ઘરે. અરે એવું નહીં આવે પાછા. હા, અંબાલાલ પટેલનું નામ તમે સાંભળ્યું જ હશે. તો આપણી આ ગુજરાતી ન્યૂઝ ચેનલમાં હવામાનને લગતી વાતો કરવા માટે, આગાહી કરવા માટે ન્યૂઝ ચેનલો બિચારા જે છે એ અંબાલાલ પટેલ સાહેબનો સંપર્ક કરતા હોય છે. અંબાલાલ પટેલ નામ ના લગતા પાછા. હા, આઈએમડી નું વડું મથક, એ તો મજાક કરી રહ્યો છું.
બાકી અહીંયા આઈએમડી નું વડું મથક છે નવી દિલ્હી. તમારો જવાબ આવશે. ના મનાલી આવશે, ના લેહ આવશે, ના સિમલા આવશે. આનું વડું મથક છે ને તો નવી દિલ્હીમાં જ છે, બરાબર ને, ન્યૂ દિલ્હીમાં જ છે. એટલે આ ક્વેશ્ચન્સનો જવાબ એ ન્યૂ દિલ્હી આવશે. બોલો, મજો પડી ગયો? તો ફટાફટ તમે આજના લેક્ચર્સને લાઈક કરી દેજો, તમારા મિત્ર વર્તુળમાં મેક્સિમમ શેર પણ કરી દેજો. આવા સરસ મજાની પ્રેક્ટિસ આપણે કરતા રહીશું. આ સિરીઝનો ભાગ 2 હતો. નેક્સ્ટ હવે આપણે ભાગ 3માં મળીશું. એના પહેલા ફટાફટ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. અને જે વિદ્યાર્થીઓ ડિટેલમાં કોર્સને સમજવા શીખવા માંગે છે તો એ આપણા કોર્સનો પણ લાભ લઈ શકે છે, જે આપણી એપ્લિકેશનમાં અવેલેબલ છે. નીચે એપ્લિકેશનની લિંક આપેલી છે. ચલો વિદ્યાર્થીઓ, તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.